કાકા અમારા જુવાનિયાઓમાં હવે પેલી ઇનસિક્યુરિટીઝ વધી જવાની ને નવરાત્રીમાં પોતપોતાની ગર્લફ્રેન્ડ ને લઈને. હવે એ ઇનસિક્યુરિટીઝ ના ઘણા બધા કારણ છે. હવે એક તો પેલા ગ્રુપમાં સાવ ગબા જેવો દેખાતો ભાઈબંધ હોય, પણ હવે એને ગરબાના બધા સ્ટેપ્સ આવડતા હોય, એટલે તમારી ગર્લફ્રેન્ડ એની હાથે નાચતી હોય, એટલે તમારી ઇનસિક્યુરિટીઝ ચાલુ. બીજું, તમારી ગર્લફ્રેન્ડ જેટલી સારી રીતે તૈયાર થાય ને એટલી તમારી ઇનસિક્યુરિટીઝ વધી જાય, કેમ કે તમને ખબર છે કે બધા એને જોવાના છે, પણ તું રોકી શકવાનો નથી. હા, એ બરોબર. આવી ઇનસિક્યોરિટીઝ છોકરીઓને પણ હોય. તું એની બેનપણીઓ હાથે ગરબા રમીશ ને તો પાછું એને નહીં ગમે, અને એને એવું ખબર છે કે અત્યાર સુધી તું એને દુનિયાની સૌથી રૂપાળી છોકરી ગણતો હતો, પણ નવરાત્રીમાં એવું ના થાય. એને ખબર છે કે તું આજુબાજુ જોઈશ એટલે ખબર પડી જશે કે તું ખોટું ગજવામાં માચીસ લઈને ફરે છે, બાકી દુનિયામાં તો આગ લાગી ગઈ છે. અને અત્યારની ગર્લફ્રેન્ડને એમ પણ ખબર જ છે કે આજે કોઈ દેવદાસ થવા તૈયાર નથી. આજનો દેવદાસ અલગ છે. આજે તો ના ચંદ્રમુખી ના પારો, જે મળે એને લાઈન મારો. કેવું લાગ્યું વિડીયો ફ્રેન્ડ? વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.